હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. કેમ છો? મજામાં બધા જ મિત્રોને સીતારામ. તો આજે આપણે વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે. સવારમાં કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો અને અત્યારે જો કેટલા વાગે 1 વાગે વ્લોગ સ્ટાર્ટ કરું છું, મતલબ 1:45 થયો છે. અને સવારનું કામ કરીને અત્યારે નવરી થઈ જમી કારણે. અને આજે વ્લોગ નહોતો બનાવવાનું કારણ હતું કેમ કે મારે અત્યારે જવાનું છે બહાર, એટલે મેં કીધું સવારમાં બધું ફટાફટ કામ પતાવી દઉં ને પછી મેં વહેલા નવરી થઈ જાઉં, નકર મેં વ્લોગ બનાવવાનો તો પછી એમાં થોડો ઘણો ટાઈમ વીયો જાય. અને ક્યાં જવાનું છે એ પણ તમને કહી દઉં. મારે જવાનું છે મારી ટીમને મળવા. તમને ખબર જ છે કે હું અત્યારે ઓનલાઈન બિઝનેસ કરું છું. એ પહેલાં પણ હું લાઈવ આવી હતી યુટ્યુબમાં, ત્યારે મેં કીધું હતું કે ઓનલાઈન બિઝનેસમાં જોડાણી છું અને તમારે પણ જોડાવું હોય તો મને કોન્ટેક્ટ કરજો એમ પણ મેં કીધું હતું. તો આજે હું તમને મારી ટીમને મળાવીશ. અમે કેટલા લોકો કામ કરીએ છીએ, મતલબ ટીમ તો મારી બહુ મોટી છે, પણ આજે જે સુરતમાં રહે છે ને એ જ લોકો છે. તોય અડધા તો નથી આવવાના લગભગ, એવું છે. પણ તોય હજી જાય ત્યાં જોઈએ ખબર પડે. અને મારા ટીમના જે મેઇન લીડર છે ને એને ત્યાં જ બધા ભેગા થવાના છે, બરાબર. તો જવાનું છે અને અમારે 2 મેમ્બર મને લેવા પણ આવે છે. હું ઘરે છું ને ઓમભાઈ ધમુભાઈ અંદર બેઠા છે, તો 2 લોકો લેવા આવે ને ત્યાં હું ફટાફટ માથું ઓળીને તૈયાર થઈ જાઉં. તો માથું મેં સવારમાં ધોઈ નાખ્યું છે, હવે ખાલી તૈયાર થવાનું બાકી છે, તો ફટાફટ તૈયાર થઈ જાય. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. ટીમમાં કોણ કોણ છે, કેટલું કામ કરે છે અને કેવું કામ છે બધું હું તમને પ્રોપર બતાવવાની છું. અને મારી ટીમ કેવડી છે, મારી સાથે કેટલા લોકો કામ કરે. ઘણા લોકોના સવાલ આવતા હોય છે, ઘણાના મેસેજ આવતા હોય, કોમેન્ટ આવતી હોય મને કે પ્રજ્ઞાબેન તમે શું કામ કરો છો, એમાં શું કરવાનું હોય. તો આપણે ઓનલાઈન બિઝનેસ છે ને ઘરે બેસીને તે ફોન ઉપર કામ કરવાનું હોય છે. અને ઘણા લોકો એમ કે ફ્રોડ નથી, તો આજે હું તમને બતાવીશ કે જો ફ્રોડ હોય ને તો આટલા બધા લોકો જોઈન ન હોય. એનાથી સુરતના લોકોને હું ભેગા કરું છું, બાકી તો ઘણા બધા લોકો છે કે જે અમારી સાથે ઓનલાઈન બિઝનેસમાં જોડાણા છે, બરાબર. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો, વિડીયો સ્કીપ નહીં કરતા. આગળ તમને બધું જાણવા મળશે અને કોણ કેટલી ઇન્કમ કરે છે એ પણ હું તમને બતાવવાની છું, બરાબર છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ચાલો, મારા ટીમમાંથી 2 મેમ્બરનો ફોન આવી ગયો છે, મને લેવા માટે આવે છે. એ લોકો નીકળી ગયા છે, તો આપણે પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો ચાલો નીકળીએ. અને લગભગ 2 વાગવા આવી ગયા છે અને તડકો બહાર બહુ જ છે, હદને પાર તડકો થઈ ગયો છે. પણ કંઈ વાંધો નહીં, કેમ કે બપોર વચ્ચે ટાઢાપુરના મળીએ તો હાલ, કેમ કે બપોરે જ બધા નવરા હોય. તો અને બધા લગભગ અમે હાઉસવાઈફ છે અને જાજી ગર્લ્સ છે, એવું બધું છે. તો બધા બપોરે જ નવરા થાય. તો બપોરે 2 થી 4 5 વાગ્યા સુધી કીધું ભેગા થાય, બધા મળીએ એકબીજાને અને બધાને ખ્યાલ આવે કે કેટલા લોકો કામ કરે છે. એટલા માટે જ બધા ભેગા થવાનું નક્કી કર્યું છે. તો ચાલો હું તમને મળાવું મારી ટીમને, કે ટીમમાં કોણ કોણ છે ને કેટલા લોકો છે બધું બતાવું, બરાબર ને. ધમુભાઈ આવી ગયા છે. તો અમે જો પહોંચી ગયા છીએ અમારા બીજા એક મેમ્બરને ત્યાં. જો આ 2 મેમ્બર આવ્યા હતા મને લેવા. જય શ્રી કૃષ્ણ પિનલબેન. જય શ્રી કૃષ્ણ. અને મારા ભાઈ હતા નારે. જો જય શ્રી કૃષ્ણ કહેતો દાંત કાઢે છે. અને જો અહીંયા આ બિલ્ડિંગમાં જવાનું છે, ઠેક ઉપર ક્યાં જવાનું, 13મા માળે જવાનું છે. તો ચાલો આપણે જઈએ. હજી ઘણા બધા મેમ્બર આવવાના છે, તો બધાને તમને વારાફરતી મળાવીશ. વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો, બરાબર ને પિનલબેન? તો જો અમે પહોંચી ગયા છે મારા ફ્રેન્ડના ઘરે. ફ્રેન્ડ પણ છે અને મારા સિનિયર પણ છે, અને અમે બધા સાથે મળીને બિઝનેસ કરીએ છીએ. તો ઘણા બધા અમે અહીંયા ભેગા થવા હતા, પણ એમાંથી અડધા આવ્યા છે ને અડધા જ નથી. ઘણા ખરા કામના લીધે નથી આવી શક્યા. તો ચાલો હું મારી ટીમને તમને મળાવું. બધા છે ને પોતપોતાનો પરિચય આપશે. તો સૌથી પહેલા તો જો આ મારા સિનિયર છે પ્રિયલબેન. હેલો ગાઈઝ, કેમ છો? આઈ એમ પ્રિયલ ફ્રોમ સુરતથી, બરાબર. જો આઈટી પ્રોફેશનમાંથી બહાર નીકળીને હાલ ખાલી 5 મહિના થયા છે અને અત્યારે 1 લાખ રૂપિયાની ઇન્કમ જનરેટ કરું છું. અને આ મારી સાથે મારી ટીમ છે, જે અમુક લોકો સ્ટુડન્ટ્સ છે, જોબ વર્કર છે, હાઉસવાઈફ બી મારી સાથે કામ કરે છે. બધા લોકો એમનો પરિચય આપશે. અમારી બાજુમાં સૃષ્ટિબેન છે, બરાબર, એમનો પરિચય આપશે તમને. હેલો ગાઈઝ, મારું નામ સૃષ્ટિ છે અને હું પણ આમાં સારી એવી ઇન્કમ જનરેટ કરું છું. સાથે એક સ્ટુડન્ટ પણ છું અને સ્ટુડન્ટની સાથે સાથે ઇન્કમ પણ જનરેટ કરું છું. એશાબેન કહેશે. એશાબેન બોલો, તમારા વિશે કંઈક કહો. અમારું નામ એશા છે, હું સુરતથી છું. હું અત્યારે અમે તો બિઝનેસમાં 3 થી 4 મહિનાથી કામ કરું છું. હાલમાં હું 40 થી 50 હજારની ઇન્કમ જનરેટ કરું છું અને મને આ ટીમમાંથી સારો એવો સપોર્ટ અને સારી એવું કમાવું છું અત્યારે. તમારું નામ શું છે? નામ તો આનું ભૂલાઈ જાય મને વારે વારે. હેલો, માય નેમ ઇઝ ઉન્નતિ. હું સુરતથી બિલોંગ કરું છું. હું આ બિઝનેસમાં 2 થી 3 મહિનાથી જોડાયેલું છું. હું સાથે સાથે જોબ સાથે સાથે હું આ બિઝનેસમાં જોડાયેલી છું અને સારી એવી ઇન્કમ જનરેટ કરું છું. હેલો, મારું નામ નીલમ છે. હું આ બિઝનેસમાં આવી ત્યારથી મને સારી એવી ઇન્કમ મળે છે. હું હાઉસવાઈફ છું, મારે 2 બચ્ચા પણ છે. એની સાથે સાથે પણ હું સાઈડ પર આ કામ સારું એવું કરી શકું છું અને સાઈડમાં મારો ટીમનો સપોર્ટ બી બહુ સારો છે. અને અમારે જો આ પ્રિયલબેનના મમ્મી છે, જે ઘર સંભાળે છે ને પ્રિયલબેનને સંભાળે છે. અને આ છે, તમારું નામ તો આપી દો તમારે જાતે. ધામેલિયા છું હું હાઉસવાઈફ છું. હું સારી એવી ઇન્કમ લઉં છું. અને એમનું ઢીંગલું. કા તારું નામ બોલ તો. તારું નામ શું છે? શિવ ધામેલિયા કે તારું નામ તાર જાતે કહેવાનું. જો બધા એનું નામ બોલ્યા, તારું નામ બોલ તો. શરમાઈ ગયો. એને શરમ આવે છે. જો
તો ભાઈ જો આ બધા અમારા ટીમના મેમ્બર છે, અમે સાથે મળીને બિઝનેસ કરીએ છીએ, બરાબર. અને હજી આ જેટલા છે ને એનાથી અડધા પોણા ભાગના નથી આવ્યા. આ તો અમે અડધા જ છીએ હજી, પણ ભેગા થવા નતા, પણ કંઈ મેળ ન આવ્યો. અને ઘણા ખરા છોકરા હોય ને એવું બધું બને તો એટલા ભેગા થયા. ને અત્યાર સુધી મારે કામ હતું એટલે થોડોક લેટ બ્લોગ બનાવ્યો. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે થોડી વાર પછી ઘરે જઈશું અને પછી આગળની માહિતી હું તમને પછી આપીશ. અહીંયા જો આ બધા સાથે ભેગા થયા છે ને તો બધા ફોટા પાડવાનું કામ કરે છે, સેલ્ફી લે છે. અને આ બધી અમારી ટીમ છે ને આખી અમે બધા સાથે ઓનલાઈન તમે જોવો છો કે બધા મોજ મસ્તી કરે છે. તમારે પણ કોઈને જોઈન થવું હોય ને ઓનલાઈન બિઝનેસમાં તો જોડાઈ જાજો. તમે મારી ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી શકો છો. જો આવી રીતે બધા ભેગા મળીને મોજ કરવાની છે. જો આ બધા ઓનલાઈન બિઝનેસવાળા છે, મારી સાથે મારી પોતાની જ ટીમ છે, બરાબર. તો જો બધા કેવા મસ્તી કરે છે, સેલ્ફી લે છે. અને હું બ્લોગ બનાવું છું, બધા સેલ્ફી લે છે ને બોલો. અને માસી જોવે છે મારી જેમ, કા માસી? પ્રિયલબેન ને બહુ હસવું આવે. હા, પ્રિયલબેન ને તો પિનલબેન, કા પ્રિયલબેન ને પિનલબેન માં બહુ મિસ્ટેક થઈ જાય છે. થઈ જાવ તૈયાર. જો અહીંયા હજી ફોટા પાડવાનું કામ જ ચાલે છે. બધાને ફોટા પાડવાનો બહુ શોખ, કા? આજ આ મોજ કરે છે, કા? મજા આવે ને તને? હાય કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે અમારે ઘરે જવું છે, પણ મને અત્યારે યાદ આવ્યું કે અમારા પ્રિયલબેન છે ને એને છે ને બેલ્ટ મળેલા છે. એટલે કેટલી ઊંચાઈ પહોંચ્યા છે હમણાં પ્રિયલબેન ખુદ કહેશે, મને બહુ હજી નોલેજ નથી એટલી બાબતનું. તો જો પ્રિયલબેન ગયા છે લેવા ને સરસ મજાના બેલ્ટ મળેલા છે. આવો ફટાફટ આવો ફટાફટ. હવે બેલ્ટ કઈ રીતે મળે એ બધું બતાવો. સુપરવાઇઝર લેવલ ઉપર આ ચાંદીની પિન વાળો બેલ્ટ મળે, બરાબર. પછી આસિસ્ટન્ટ મેનેજરની લેવલ ઉપર તમને હાફ ગોલ્ડ અને હાફ ચાંદીની પિન વાળો બેલ્ટ મળે. પેલા કયો બેલ્ટ મળ્યો તો? પહેલા ચાંદી વાળો મળ્યો તો, પછી હાફ ગોલ્ડ અને હાફ ચાંદી વાળો મળે, બરાબર. અને મેનેજર લેવલ ઉપર ગોલ્ડ વાળું મતલબ ગોલ્ડ ની પિન મળશે, બરાબર. એ વાળો બી તમને બતાવીશ બહુ જલ્દી આવી રહ્યા છે, કા? તો જો આ રીતના અમને બેલ્ટ મળે, અમારે પણ લેવાના છે બહુ જલ્દી. તો મને અત્યારે જાતા યાદ આવ્યું, અમે નીકળીએ છીએ. તો મેં કીધું પ્રિયલબેને કીધું તમારા બેલ્ટ તો બતાવો. મેં કીધું એટલે જો પ્રિયલબેને બેલ્ટ બતાવીને બેસી ગયા પાછા. તો ચાલો હવે અમે નીકળીએ. ચલો બાય બાય. હાલો આવજો. બાય બાય. આ જો અમને મૂકીને જાય છે. અરે આવ્યા ને હવે પાછા કે જાઉં. જો હું ગઈ હતી મારા બધા ફ્રેન્ડ સાથે મારી ટીમને મળવા. અને તમે જોયું ને લગભગ એના કેટલા 5-6 જણા હતા ને બીજા 7-8 જણા નહોતા એવા, એવું હતું. અને બધા છે ને ઓનલાઈન બિઝનેસ કરી છે ને બધા સારી ઇન્કમ કરે છે. અને ઘણા બધા એમ કહેતા ફ્રોડ છે ને, ઘણા કે આમ છે ને, ઘણા કે તેમ છે ને, પૂછડું ડીકણું કેટલું બધા બોલે. પણ રિયલમાં એવું કાંઈ નથી. તમે બિઝનેસમાં જોડાવો ને તો ખબર પડે. કેમ કે જોડાયા વગર ન ખબર પડે. આમે કે જે લોકો બિઝનેસ કરતા હોય એની પાસેથી તમે કંઈક જાણો ને તો તમને સાચા રિવ્યૂ મળે. જે લોકો કંઈ કામ નથી કરતા ને ખાલી ખોટા બેઠા માખી મારે ને એ તમને નેગેટિવ વિચાર આપે ને એમાં તમે એની વાત માની લો અને ક્યાંય આગળ ન વધો. અમુક માણસો કેવા હોય કે તમે એને પૂછો ને તો એ ઈચ્છતા જ ન હોય, આપણો સારું ઈચ્છતા જ ન હોય કે આ માણસ આગળ વધે એમ. તો આપણે છે ને કોઈનું નહીં પૂછે ને આપણું મન આપણું દિલ શું કહે છે ને એ વિચારવાનું. હું જો કોઈ પણ ડિસિઝન લઉં ને તો મારું મન ને મારું દિલ કે ને એ જ હું કરું. કેમ કે આગળ આપણે વધવાનું છે, ફેસલો આપણે કરવાનો છે, આપણી લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ આપણે બનવાનું છે. તો કોણ શું કહે છે એના ઉપર નહીં, આપણે પોતે શું કરવાનું છે ને એ વિચારવાનું. હું જ તે હું કોઈ એમ કહેતા હોય કે હું કોઈને પૂછું ભાઈ આ બિઝનેસમાં ઓનલાઈન જોડું તો કોઈ બીજા જ નથી પડવાનું. ના એ તો આમ છે ને ફ્રોડ છે ને આમ છે તેમ છે કેટલું બોલવાનું. પણ આપણે ખરેખર અમે જોડાઈએ ત્યારે ખબર પડે. હવે હું અત્યારે બિઝનેસમાં જોડાણી છું, મને કોઈ પૂછે તો હું એમ કહું કે ના ના બરોબર છે, બધું સારું છે, આમાં જોડાવા જેવું છે. હવે જે નથી કરતા એને હું પૂછવા જવાની તો એ નેગેટિવ જ આપવાના કે ના ના એમાં ન જોડાયો કે આમ છે ને તેમ છે ને કેટલું બોલે. તો કોઈ પણ માણસ હોય ને એ જે સારું તમારું કરતા હોય, જે તમે આગળ જાઓ પ્રગતિ કરો એમાં સારું ઈચ્છતા હોય ને એ લોકોની સલાહ લેવાની, નેગેટિવ વિચારવાળાની સલાહ નહીં લેવાની, બરાબર. જે અત્યારે જે લોકો જોડાણા છે ને એ બધા અમારી સાથે જોડાણા છે જે પોઝિટિવ વિચારવાળા છે. તો જે લોકો એમાં બિઝનેસમાં કામ કરે છે એને પૂછો કે એના રિવ્યૂ શું છે, કેટલાક આગળ વધે છે અને એની પાસેથી ગાઈડ્સ લો અને પછી તમે બિઝનેસમાં જોડાઓ, બરાબર. કોઈક ના પાડે તમે જોડાઈ જાય એવું નહીં કરતા, બરાબર. તો બસ આજનો તો આપણે બ્લોગ અહીં પૂરો કરી દઈશું. મારે જે જણાવવાનું જણાવી દીધું. તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.